જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે જો સરકારી કર્મચારી તમે છો તો તમારા માટે એક ખુશ ખબર છે. કારણ કે સરકારી કર્મચારીઓના પગારની અંદર સરકાર દ્વારા ધરખમ વધારો કરવામાં આવશે. આનાથી સરકારી કર્મચારીઓને ઘણો બધો ફાયદો થવાનો છે. આની અંદર સરકારી કર્મચારીઓની સેલેરી કેટલા ટકા વધવાની છે, કેટલી વધશે, એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને જો તમે સરકારી નોકરી નથી કરતા તો પણ તમારે આ વિડીયો જોવો ખાસ જરૂરી છે. કારણ કે દેશમાં કેટલી મોંઘવારી વધી રહી છે, સરકારી કર્મચારીઓને કયા કયા લાભ સરકાર દ્વારા મળી રહ્યા છે એ આપણે સામાન્ય જનતાએ પણ જાણવા ખૂબ જ જરૂરી છે. મિત્રો, વાત કરીએ તો શું તમે પણ દર મહિને મળતી સેલેરીને જોઈને વિચારો છો કે જીવનની જરૂરિયાત પૂરી કરવા આટલી સેલેરી છે એ ઇનફ નથી? રોજબરોજની જે વસ્તુ છે એ મોંઘી થઈ રહી છે. ઘર ચલાવવું, બાળકોની ફી, ઘરનું ફાળું બધું જ દિવસે ને દિવસે વધતું જાય છે. પરંતુ જો તમે સરકારી કર્મચારીઓ છો તો તમારા માટે હવે એક ખુશખબરી છે કે તમારી આ મુશ્કેલીઓ ઓછી થવાની છે. કારણ કે કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની જાહેરાત કરી દીધી છે અને જે જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા છે. આ નિર્ણય લાખો સરકારી કર્મચારી અને પેન્શન ધારકોના જીવનની અંદર મોટો ફેરફાર લાવશે. મિત્રો, આપણે વાત કરીએ તો અત્યારે આપણા દેશની અંદર 50 લાખ જેટલા સરકારી કર્મચારીઓ છે અને 70 લાખ જેટલા પેન્શન ધારકો છે. તમે ડિફરન્સ છે એ જોઈ શકો છો કે અત્યારે જેટલા લોકો સરકારી કર્મચારીઓ છે હાલમાં 50 લાખ, એના કરતાં તો જે લોકોને પેન્શન મળે છે એવા લોકો દેશની અંદર વધારે છે. એટલે કે દેશમાં કર્મચારીઓ કરતાં નિવૃત્ત લોકો વધારે છે કે જે પેન્શનનો લાભ લઈ રહ્યા છે. તો આવી રીતે 50 લાખ નોકરિયાત ધારકો અને 60 લાખ પેન્શન ધારકોને આનો લાભ છે એ મળવાનો હોય છે. નિવૃત્તિ પછી જે સરકાર લાભ આપી રહી છે એમાં 8મું કમિશન શું છે અને શાના માટે જરૂરી બન્યો છે? તો આપણે વાત કરીએ તો કેટલાક વર્ષોથી કર્મચારી સંગઠન સતત માંગ કરતા આવ્યા છે કે સેલેરીમાં યોગ્ય વધારો થવો જોઈએ. કારણ કે મોંઘવારીના દરે જીવન ખર્ચ વધી રહ્યો છે પરંતુ પગાર એટલો જ રહે છે. સરકારે હવે આ માંગને માન્યતા આપી દીધી છે. 8મા પગાર પંચનો ઉદ્દેશ્ય છે કે કર્મચારીઓની આર્થિક સ્થિતિ મજબૂત બને, તેમની જીવનશૈલીની અંદર સુધારો થાય અને આ માત્ર પૈસાનો પ્રશ્ન નથી, આ કર્મચારીઓના આત્મવિશ્વાસ અને મનોબળનો પણ પ્રશ્ન છે. હવે આ યોજના છે એ ક્યારથી લાગુ થશે? તો કે 1 જાન્યુઆરી 2026થી નવા પગાર પંચની ભલામણો શરૂ થવાની શક્યતા છે અને સરકાર પહેલેથી જ તૈયારી કરી રહી છે જેથી કોઈ પણ કર્મચારી કે પેન્શન ધારક પાછળ ન રહી જાય. નવો પે કમિશન લાગુ થતાં સેલેરીની અંદર વધારો સ્પષ્ટપણે જોવા મળશે. હવે આની અંદર કેટલા લોકોને કેટલો લાભ મળશે? તો કે આ સુધારા હેઠળ ગ્રેડ પે 1થી 7 સુધીના બધા કર્મચારીઓને આનો સીધો જ લાભ મળશે. એટલે કે નીચેના સ્તરથી લઈ અને ઉચ્ચ સ્તરના જે અધિકારી છે ત્યાં સુધી દરેક કર્મચારીની સેલેરીની અંદર વધારો થશે. સાથે નિવૃત્ત પેન્શન ધારકો જે છે એને પણ તેમની પેન્શન પર બેઝિક સેલેરીના આધારે ગણાય છે. એટલે કે કર્મચારી અને પેન્શન ધારક બંનેના આ નિર્ણય આશીર્વાદ સમાન છે. એને પેન્શન ધારકો અને કર્મચારીઓ જે છે એને સરકાર દ્વારા ઘણો બધો લાભ આપવામાં આવશે. હવે આપણે વાત કરીએ તો કેટલો વધારો થશે? તો કે કર્મચારીની જે બેઝિક સેલેરી છે એની અંદર અંદાજે 30થી 35% વધારો થવાની શક્યતા છે. જો આપણે ઉદાહરણ લઈએ તો કોઈ પણ કર્મચારીનો હાલનો બેઝિક પગાર 20,000 છે તો નવો બેઝિક પગાર છે એ 26,000થી 27,000 સુધી પહોંચશે. એવી જ રીતે જેમનો બેઝિક પગાર 50,000 છે એમનો 65થી લઈ અને 67 પહોંચે છે. અને આની અંદર HRA અને બીજું જે DA છે એ તો અલગ જ ઉમેરાશે. આ આંકડા અનુમાનિત છે પરંતુ તેથી એક વાત સ્પષ્ટ છે કે આ વધારો સામાન્ય કર્મચારીઓ માટે મોટી રાહત લાવશે. આ ઉપરાંત જે ભથ્થાઓ મળે છે, સેલેરી સિવાય પણ કર્મચારીઓને HRA, DA જેવા ભથ્થાઓ મળતા હોય છે તો આ ભથ્થાની અંદર પણ વધારો થશે. જ્યારે બેઝિક સેલેરી વધશે ત્યારે તેના આધારે મળતા બધા ભથ્થાની અંદર પણ વધારો થશે. હાઉસ રેન્ટ HRA જે કહેવામાં આવે છે એ પણ વધશે.
ટ્રાવેલ અલાઉન્સની અંદર પણ વધારો થશે, તેથી સત્તાવાર પ્રવાસ દરમિયાન કર્મચારીઓને મુશ્કેલી ન પડે. આ સાથે સાથે મેડિકલ સુવિધા, બાળકોના શિક્ષણની અંદર સહાય, લીવ અલાટમેન્ટની અંદર પણ સરકાર દ્વારા શક્યતાઓ જે છે એ મળશે. અને બધા ફેરફાર સાથે કર્મચારીઓને કુલ આવકની અંદર મોટો ઉછાળો આવશે. હમણાં જ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે સરકારી જે કર્મચારીઓ છે એ લોકો વર્ષ દરમિયાન 30 રજાઓ લઈ શકશે. પોતાના જે વૃદ્ધ માતા પિતા ક્યારેય બીમાર પડે છે તો એમની સાર સંભાળ માટે સરકારી કર્મચારીઓ 30 રજા લઈ શકે છે. 30 દિવસનો પગાર પણ ચાલુ રહેશે. તો આવી રીતે સરકારી કર્મચારીઓ માટે સરકાર ખૂબ જ કંઈક કરી રહી છે, પગાર પણ સારા આપી રહી છે. તો મિત્રો, શું લાગે છે તમને, સરકારી નોકરી સારી કે પ્રાઇવેટ નોકરી સારી? અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.